અમદાવાદથી લાકડિયા 765 કેવીની હેવી વીજ લાઇન નાખવાના પ્રોજેક્ટની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ આ શરૂઆત થયાની સાથે વળતર મુદ્દે ખેડૂતોમાં અસંતોષની લાગણી છે અને હવે આ અસંતોષ ધીરે ધીરે આંદોલનનો આકાર લેવા તરફ જઈ રહ્યો છે। માણિયા, મિયાણા, હળવદ અને કચ્છ જિલ્લા સહિત અનેક તાલુકાના ખેડૂતો દ્વારા પોતાના ગામમાં બેનર લગાવી પાવર ગ્રીડ વીજ કંપનીના કર્મચારીને પ્રવેશ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। ને મામૂલી વળતર ચૂકવીને મજાક સમાન વળતર ચૂકવી અને ખેડૂતોની સાથે અન્યાય કરે છે। તો લાસ્ટ 6 થી 8 મહિના થયા અમે ખેડૂત લોકો આ વળતર બાબતે લડત ચલાવી છે કે આજથી 2021માં 3 વર્ષ 4 વર્ષ પહેલા અમારે વિસ્તારમાં જ્યારે સ્ટરલાઇટ કંપની નીકળી, સ્ટરલાઇટ કંપનીએ લાઈન પ્રસ્થાપિત કરી ત્યારે અહીંયા વળતર જમીનની માર્કેટ વેલ્યુ પ્રમાણે 1003 રૂપિયાની આડેગાડે ચૂકવું હતું ચોરસ મીટરના। તો અત્યારે 765 કેવીની લાઈન છે, પાવર ગ્રીડ કંપનીની લાઈન છે। તો જો સ્ટરલાઇટ કંપની 1003 રૂપિયા જેવું વળતર ચૂકવી શકતી હોય તો આ કંપની કેમ નથી ચૂકવતી? આંદોલન કરી અને પછી જ અમારા અવાજને સાંભળવાનો હોય તો અમને બરાબર નથી લાગતું। જો આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો પૂરા ગુજરાતની અંદર 13-14 જિલ્લાના અસરગ્રસ્ત તમામ ખેડૂતો અને બીજા પણ ખેડૂતો સાથે મળી ગાંધીનગરની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ છાવણી નાખી અને અમારો અધિકાર મેળવવા માટે અમે તત્પર છીએ। પાવર ગ્રીડ કંપની જે નીકળી છે એ અમારા જબરજસ્તી કરી અમને દબાવી, પોલીસ રક્ષણ મગાવી અને ખેતરમાં પરાણે કામ કરવા માટે આવે છે। અમને પૂરું વળતર નહીં દે તો અમે કોઈ કામ કરવા દેવાના નથી। કદાચ એના માટે અમારે જાન દેવો પડે તો અમે દઈશું।